નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી કરીને કરવામાં આવી હતી। કેળવણી ટ્રસ્ટ બરોડાના સહમંત્રી સુરેન્દ્રભાઈ પટેલ, મહિલા મહાવિદ્યાલય વડોદરા કોલેજના આચાર્ય ડોક્ટર પ્રદીપ એસ જોશી, ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ચાર્મીબેન ગાંધી, અપૂર દેસાઈ તેમજ મહિલા મહાવિદ્યાલયનો સમગ્ર સ્ટાફ અને કોલેજની વિદ્યાર્થીનીઓએ માતાજીની આરતી ઉતારી હતી। ત્યારબાદ કોલેજની તમામ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ગરબાની રમઝટ માણી હતી। ગરબાના રંગાયેલી વિદ્યાર્થીનીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા। કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યા અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર મિતભાઈ માછીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી। આ કાર્યક્રમમાં કોલેજનો તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો। સૌ ગરબે ઘૂમ્યા હતા। વિદ્યાર્થી યુનિયન કન્વીનર ડોક્ટર મહેશ વિચૌહાણ અને સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડોક્ટર હિરલ કે પટેલ, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર હસમુખ એફ પ્રજાપતિ અને ક્લાર્ક રિષભભાઈ રાવલ તેમજ કોલેજની જનરલ સેક્રેટરી જી.એસ. ગોસ્વામી, કશિશ, કલ્ચરલ સેક્રેટરી સી.એસ. રૂપલ વસાવા અને સમગ્ર સી.આર. વિદ્યાર્થીનીઓએ નવરાત્રી ગરબાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। કોલેજના આચાર્ય શ્રી પ્રદીપ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।